નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વાલોડના ભીમપોર ગામના ગરીબ લોકોના ખાતા ખોલી કરોડોના વ્યવહાર અંગે 3ને ઝડપી લેવાયા. ટ્રેન્ડિંગ માટે ખેલ કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું. તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ ભીમપોર ગામે ગરીબ 54 જેટલા નાગરિકોના અલગ અલગ બેંકમાં ખાતા ખોલી 3 કરોડ 71 લાખના રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવાના પ્રકરણમાં વાલોડ પોલીસે ભીમપોર અને સુરતથી 3ને ઝડપી લીધા છે. જેમાં નરેશ ચૌહાણ, અમિતા ચૌહાણ અને સુરતના રૂજલ શાહને ઝડપી લઈ તેમના દ્વારા શેરબજારમાં ટ્રેડિંગ માટે ખાતા ખોલવામાં આવ્યું હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં અધિકારીઓની હાજરીમાં એકતા સંવાદ કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં બુધવારના રોજ 12 કલાકની આસપાસ જિલ્લા અધિક નિવાસી કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એકતા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સોંગઢ તાલુકાના માળ ગામના લોકોએ જાત મહેનતે ખરાબ રસ્તા પર માટી પુરાણ કર્યું. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના માળ ગામેથી બુધવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ મહારાષ્ટ્રની હદ નજીક આવેલ દુકાન ફળિયાનો માર્ગ બિસ્માર થઈ જતા ગ્રામજનોએ સ્વખર્ચે જાત મહેનત કરી માટી નાખી પુરાણ કર્યું હતું. જેને લોકોની સમસ્યામાંથી લોકોને રાહત મળી હતી. તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે એવી માંગ ઉઠી છે. વાલોડ ગામના કોઠીમોરા ફળિયા ખાતેથી આધેડ ગુમ થતા ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 2 કલાકે મળતી માહિતી મુજબ વાલોડ ગામના કોઠીમોરા ફળિયામાં રહેતા 55 વર્ષીય અરવિંદ હળપતિ ઘરે કોઈને પણ કંઈ પણ કહ્યા વિના નીકળી જતા ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાતા વાલોડ પોલીસે ગુનો દાખલ કરી આધેડની શોધખોળ શરૂ કરી છે. ડોલવણ ગામના હોલ ખાતે માજી ધારાસભ્ય સહિતના અગ્રણીઓની હાજરીમાં કોંગ્રેસ સમિતિની જન અધિકાર મીટિંગ યોજાઈ. તાપી જિલ્લાના ડોલવણ ગામના હોલ ખાતે બુધવારના રોજ 1 કલાકની આસપાસ કોંગ્રેસ સમિતિ દ્વારા જન અધિકાર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તેમજ માજી ધારાસભ્ય પૂનાજી ગામે સહિતના કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમના દ્વારા વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કુકરમુંડા તાલુકાના ગોરાસા ગામે આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ ગોરાસા ગામના 54 વર્ષીય આધેડ સુદામ પાડવી જેઓ ઘણા વર્ષથી 22ની બીમારીથી પીડાતા હોય, જેમના ઘરમાં કોઈ નહીં હોય ત્યારે અગમ્ય કારણસર નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવને લઈ કુકરમુંડા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં કલેક્ટરની હાજરીમાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં 1 કલાકની આસપાસ આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જે તાલીમ કાર્યક્રમ 3, 4 અને 6 સપ્ટેમ્બર સુધી યોજાશે. જેમાં પ્રાયોજકના વહીવટદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. તાપી જિલ્લાના સેવા સદન ખાતે જઈ આશા વર્કરોએ આવેદન આપ્યું. તાપી જિલ્લાના સેવા સદન ખાતે જઈ 2 કલાકની આસપાસ તાપી જિલ્લાની આશા વર્કર બહેનોએ ભેગા થઈ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આયુષ્યમાન કાર્ડ, લેપ્રેસી સર્વે સહિતની વિવિધ કામગીરીના વળતર ચૂકવવામાં અન્યાય થઈ રહ્યો હોવાનું જણાવી આવેદનપત્ર આપ્યું હતું. તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા ગણેશ વિસર્જનને લઈ જાહેરનામું બહાર પાડ્યું. તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા 1 કલાકની આસપાસ આગામી 6 સપ્ટેમ્બરના રોજ યોજાનાર ગણેશ વિસર્જનને અનુલક્ષીને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વિવિધ મુદ્દાને આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.